ગોંડલના રીબડાના જે અમિત ખૂંટે જે આત્મહત્યા કરી તેમની ઘટનાના પડઘા તે હવે ગોંડલથી લઈને હવે છેક રાજકોટ સુધી પહોંચવા જઈ રહ્યા છે। હવે જે પડઘા અત્યાર સુધી આપણે એ જોયા હતા કે રીબડામાં પડી રહ્યા છે, ગોંડલમાં પડી રહ્યા છે અને ખાસ કરીને હવે એ જ જે પડઘા છે તે હવે રાજકોટમાં પણ પડવાના છે। આજનો દિવસ ખાસ મહત્વનો રહેવાનો છે। કેમ? કારણ કે આજે જે રીબડાની અંદર છે તે તમામ વર્ણના લોકો છે તે ભેગા થવાના છે અને હવે શું નવા જૂની કરવાના છે તેમની વાત કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આપણે બધાએ અત્યારે ભેગું થવાનું છે અને જે અત્યારે આ ઘટના બની છે તેમાં આપણે હવે ન્યાય અપાવવાનો છે। હવે શું પોસ્ટ છે તેમના વિશે વાતચીત કરીએ। સૌથી પહેલા તો એક પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે અને એમાં લખવામાં આવ્યું છે કે હમ સબ સત્ય કે સાથ હૈ, વી સપોર્ટ રાજદીપસિંહ રીબડા। અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને ખોટી ફરિયાદ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે। તેના વિરોધમાં તમામ 18 વર્ણના ભાઈઓને જણાવવાનું કે 7/5/2025ના રોજ એટલે કે આજના દિવસે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં આવેદનપત્ર આપવા જવાનું છે। હવે રાજકોટમાં આ બંને નિર્દોષ છે, આમનો કોઈ વાંક નથી, હકીકત કંઈક બીજી છે તેવું કહેવા માટે હવે આવેદનપત્ર આપવા જવાના છે આ તમામ લોકો અને તમામ 18 વર્ણના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તમામ લોકો આ જે અમે રેલી કાઢીને સમર્થન આપવા માટે જ્યારે આવેદનપત્ર આપવા માટે જઈએ ત્યારે તમામ લોકોએ હાજર રહેવાનું છે। સૌથી પહેલા તો સમય સવારે 9 કલાકે રીબડા મુકામે ભેગા થવાનું છે એટલે કે સૌથી પહેલા 9 વાગે આજે રીબડાની અંદર બધા લોકો ભેગા થશે અને રાજકોટ કલેક્ટર ઓફિસે 11 કલાકે ભેગા થઈ અને જે આવેદનપત્ર આપવાનું છે તે આપવા માટે જશે। એટલે કે સૌથી પહેલા રીબડાની અંદર આ બધા લોકો ભેગા થશે અને પછી રાજકોટમાં જઈને કલેક્ટરને આવેદનપત્ર આપશે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે અત્યાર સુધી ઘણી બધી રીતે આપણે જોયું કે વી સપોર્ટ રાજદીપસિંહ રીબડા એવી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ, હેશટેગ પણ આપણે એ જ રીતે જોયા અને હવે આ પોસ્ટ છે તે ખૂબ વાયરલ એટલા માટે થઈ રહી છે કારણ કે કહેવામાં આવ્યું છે કે હવે ન્યાય માટે આપણે પણ લડવાનું છે। જે રીતે ખોટા નામ સામે મૂકવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહના અને રાજદીપસિંહના, આ બંને વ્યક્તિ નિર્દોષ છે અને અમે લોકો બધા સત્યની સાથે છીએ, આ બંનેનો કોઈ જ આ ઘટનામાં હાથ નથી તેવું સાબિત કરવા માટે હવે તમામ લોકો છે તે રાજકોટ જવાના છે, કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે। પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે સુસાઇડ નોટની અંદર જે લખવામાં આવ્યું છે કે આ બંને વ્યક્તિ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા અને એમને વધારે જે કે જ્યાં સગીરા છે એમના જે લોકોનું ગ્રુપ છે આ બધાએ મળી હની ટ્રેપમાં ફસાવી અને પછી જ્યારે મારા ઉપર આવું થયું એટલે મેં આત્મહત્યા કરી તેવું લખેલું આવ્યું એટલે નામ સામે આવ્યા અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા। હવે તેમને સપોર્ટ કરવા માટે કે આ ઘટનામાં બંને વ્યક્તિનો ક્યાંય હાથ નથી તેવું સાબિત કરવા માટે હવે આવેદનપત્ર આપવા માટે આ તમામ લોકો થોડી વારમાં રીબડામાં ભેગા થશે અને પછી તેઓ બધા જ રાજકોટ જવાના છે। પણ હવે સવાલ એ પણ છે કે પોલીસે જ્યાં અમિત ખૂંટ છે તેમના પરિવારને એવી બાંહેધરી પણ આપી છે કે અમે તટસ્થ તપાસ કરીશું, એસઆઈટીની રચના થશે અને પછી જે રીતે અત્યારે તમે જે લોકો કહી રહ્યા છો તમારી જે માંગ છે તેમના ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે। પણ એ જોવાનું છે કે પોલીસ પોતાની કામગીરી નિભાવી રહી છે, કામગીરી કરી રહી છે કારણ કે પરિવારને બાંહેધરી આપવામાં આવી છે કે અમે કામગીરી કરીશું। તો બીજી તરફ બધા જ લોકો અત્યારે રીબડામાં થોડી વારમાં ભેગા થશે અને પછી જે રાજકોટ જવાના છે તેમના માટે નીકળશે। પણ હવે આ જે ઘટના ધીમે ધીમે એક નવો વળાંક લઈ રહી છે, ક્યાંક વર્ચસ્વની લડાઈ હોય તેવું પણ હવે સામે આવી રહ્યું છે કારણ કે હવે બધાના સમર્થકો સામે આવશે કારણ કે આપણે એ રીતે જોઈ લીધું કે રીબડાના ક્યાંક સમર્થકો દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી હોય તેવું પણ દેખાયું। પણ હવે આગળ શું થવાનું છે તે થોડી વારમાં ખબર પડી જશે કારણ કે એ જોવાનું છે કે રીબડામાં ખરેખર જે રીબડાના લોકો છે ત્યાંના પાટીદાર સમાજના લોકો છે કારણ કે 18 વર્ણના લોકોને ભેગા થવાનું આહવાન કરવામાં આવ્યું છે। તો કેટલા લોકો એવા છે કે જે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાને સમર્થન કરવા માટે પહોંચે છે તે પણ જોવાનું છે અને શું ખરેખર ભેગા થશે પછી આવેદનપત્ર આપવા માટે રાજકોટ જશે ખરા તે પણ સવાલ છે। પણ આપણે થોડી વારમાં એ પણ જોઈ લઈશું કે કેટલા લોકો રીબડાના સમર્થનમાં છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।